ઉખેડા ગામમાં પવનચક્કીની કંપની દ્વારા મંજૂરી વગર બાંધકામ શરૂ. ઉખેડા ગામમાં પવનચક્કીની કંપની દ્વારા કોઈપણ મંજૂરી વગર ઔદ્યોગિક હેતુથી બાંધકામ શરૂ કરાયું છે. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે એનટીપીસીની ખાનગી પવનચક્કી દ્વારા ખાનગી ખેતીની જમીનમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ઔદ્યોગિક હેતુથી પવનચક્કીના કામ શરૂ કરવામાં આવતા ઉખેડા ગ્રામ પંચાયત દ્વારા તેની સામે કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઉખેડા ગામના સરપંચ તુષાર ગોસ્વામી દ્વારા જણાવ્યા અનુસાર ગામની ખેતીની જમીનના ખાતા નંબર 694 સર્વે નંબર 515 પૈકી જમીનમાં કોઈ પણ સમકક્ષ અધિકારીની મંજૂરી વગર પવનચક્કીનું કામ ચાલુ કરવામાં આવ્યું. કંપની દ્વારા ગામના સીમાડામાં કોઈ પણ વિભાગની મંજૂરી વગર પોતાના લોકેશન પર જવા માટે ગેરકાયદેસર માર્ગ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ બનાવવામાં મીઠી ઝાડીઓ અને વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે. આમ ખાનગી પવનચક્કીની કંપની દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુના બાંધકામ પગલે શરત ભંગની કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. મારું નામ તુષાર ગોસ્વામી અને હાલે હું ઉખેડા સરપંચ પદે છું. જી ભાઈ, વાત કરીએ તો ઉખેડા ગામે એક ખાનગી ખેતીની જમીનમાં એનટીપીસી કંપની દ્વારા પોતાની પવનચક્કી ઊભી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સરકારશ્રીના નિયમ અનુસાર કોઈપણ ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુ માટે બાંધ કરવામાં આવે તો તે ખેતીને બિનખેતીમાં કરવી ફરજિયાત છે. પરંતુ કંપની દ્વારા, મારી જાણ પ્રમાણે, કંપની દ્વારા આ કોઈપણ પ્રક્રિયા કર્યા વગર અને કોઈપણ પૂર્વ મંજૂરી લીધા વગર આ કામ કરવામાં આવી રહ્યું છે, જેનો અમે આ પ્રાંત કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને એને આ બાબતે લેખિતમાં ઉખેડા ગ્રામ પંચાયત દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આ જે પવનચક્કીનું કામ થઈ રહ્યું છે તે બિન ખેતી કરાયા સિવાય આનું જે બાંધકામ કરવામાં આવ્યું છે એકદમ ગેરકાયદેસર છે. અને આ બાબતે પંચાયત દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ ઉખેડા ગામના પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના ગ્રામજનો અને સરપંચશ્રી દ્વારા આ બાબતે જમીનના માલિકને લેખિતમાં પણ આ બાબતે નોટિસ આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ જો તમે મંજૂરી ન લીધી હોય તો આ કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. પરંતુ આ જે પવનચક્કી છે તેની મનમાની કરીને હજુ પણ તે કામ ચાલુ છે. તે બાબતે 2 દિવસ અગાઉ પણ મેં મારા દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારીને પણ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ભાઈ તાત્કાલિક અસરથી કામ બંધ કરવામાં આવે, કારણ કે આ જો કોઈ પણ બિનખેતી કર્યા વગર ઊભો કરે આ તો એકદમ ગેરકાયદેસર કહેવાય. સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ બાબતે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે, પ્રાંત અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી મારી માંગ છે. આગળની રણનીતિ છે, પ્રાંત અધિકારી દ્વારા મને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ સ્થળ ઉપર તપાસ કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પંચાયતને જાણ કર્યા વગર, કારણ કે નિયમ એવું છે કે પંચાયતની જમીન કોઈ પણ એને જમીન થાય, બિનખેતી થાય તેનામાં પંચાયતની બાંધકામની મંજૂરી લેવી પડે. જો આ બાંધકામની મંજૂરીમાં અમે શું જોગવાઈ છે એ પણ કોઈ જાણ કરી નથી. અને આ બાબતે અગાઉ મારા દ્વારા પણ ભવિષ્યમાં એવું ચાલુ રહ્યું છે કે હાઈકોર્ટના દ્વારા પણ PIL દાખલ કરવાનું પણ આમાં છે. જો યોગ્ય રીતે જવાબ નહીં મળે અને યોગ્ય રીતે કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં ચોક્કસથી મારા તરફથી PIL દાખલ કરવામાં આવશે. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.